તો મિત્રો જો મસ્ત મજાનો આપણો નાસ્તો આવી ગયો છે ને હવે આપણે થોડુંક ખાઈ લઈ અને થોડુંક હું પેટ ભરાઈ જાય આપણે સમજાણું. તો જો મિત્ર જૈનમ અત્યારે શું કરે જૈનમ? પછી શું કરવાનું? તો પછી ખરાબ નહીં થાય? તો મિત્રો મસ્ત મજાને આપણે પહોંચી ગયા છીએ ને આપણો જો આપણા ભાઈબંધ છે આ છે ને ટોમીભાઈ. ટોમી છે આપણા ભાઈબંધ છે તો મસ્ત મજાના સૂતા છે અત્યારે. તો હેલો મિત્રો, કેમ છો? હું છું આપનો વિશુ બાબરિયા અને ફરી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. તો મિત્રો અત્યારે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને તમારા ભાઈને એવી ભૂખ લાગી છે ને વાત ન પૂછો. તો આપણે જવાનું છે અત્યારે રાજુભાઈ ઢોસાવાળાને ત્યાં. તો મિત્રો હું તમને બતાવવાનો છું કે અહીંયા મસ્ત મજાના ફેમસ હો. બાકી અમારા મોરબીમાં આવો ને એટલે તમારે આ વસ્તુ તમે ખાવ એટલે મજા જ આવ્યા રાખે. ચાલો મિત્રો હું અત્યારે જાઉં છું જગ્યા પણ તમને બતાવવાનો છું. તો આમ જુઓ મિત્રો, તો મિત્રો જોવો છો મસ્ત મજાનો અહીંયા તમે ઊભા પણ નાસ્તો કરી શકો છો ને અહીંયા તમને છાશ. તો મિત્રો હું તમને બતાવવાનો છું કે આ જગ્યા ઉપર શું શું મળે છે. બહુ મજા આવે તમે કોઈ નાસ્તો કરવા આવો ને એટલે. તો જો આખું સંભાર છે ગરમો ગરમ, મજા જ આવ્યા રાખે. આ છે દાલ વડા અને છે મેંદુ વડા અને મિક્સ આવે નહીં. અને મિત્રો અહીં તમને એના છાશ. તો મિત્રો આપણે મેંદુ વડાનો એક ઓર્ડર આપી દીધો છે ને હમણાં કમ્પ્લીટ થઈ જશે. જો તમે આલી બાજુ આવતા હોય ને તો અહીંયા જરૂર મુલાકાત લેજો. સ્વામિનારાયણના મંદિર સામે જ છે જો આ ભાઈ મદ્રાસી હોટલ. અને મિત્રો તમે એકવાર ખાવ ને તો તમને મજા જ આવ્યા રાખે. હું અત્યારે છે ને મેંદુ વડાનો ઓર્ડર દીધો છે. તો મિત્રો જો મસ્ત મજાનો આપણો નાસ્તો આવી ગયો છે ને હવે આપણે થોડુંક ખાઈ લઈ અને થોડુંક હું પેટ ભરાઈ જાય આપણે સમજાણું. અને આપણા ભાઈ છે એ પણ બે શબ્દ કહેશે એની ભાષામાં મને ખબર ન પડતી શું બોલે પણ આપણે જોવી. હેલો શું બોલે ને કે ખબર ન પડતી પણ આનું આપણે ટ્રાન્સલેટ કરશી ક્યારેક. બોલો આપ. यहाँ पे आ जाओ, यहाँ पे अब बोलो. अब गुजराती में समझाना मेरे को. हाँ हाँ रेडी आलो बोलो. આ શું બોલે છે એમ? બોલતે જાઓ. અચ્છા અચ્છા બોલો. અચ્છા અચ્છા લાઈન લગાવો. કેટલા વાગ્યા સુધી ખુલ્લું હોય છે આ? કેટલા વાગ્યા સુધી ખુલ્લું હોય છે? બપોરે 7 மணிலிருந்து 1 மணி வரைக்கும் காலையில. જો મિત્રો છાશનો ઓર્ડર પણ દઈ દીધો છે. છાશ આવે છે મસ્ત મજાનો નાસ્તો કરીને જવાનું ઘર બાજુ. મસ્ત મજાની છાશ આવી ગઈ ઠંડી ઠંડી. નહીં ક્યાં બોલતે હો આપ? સાસ મોર. અચ્છા લાવો તો બે નાખી દો દાલ વડા. રજક ઠોકી દો. થોડોક સાંભાર નાખો. તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે ને મજા આવી ગઈ ખરેખર. તમે પણ આ જગ્યા ઉપર આવો તો તમે જરૂર મુલાકાત લેજો. જો સ્વામિનારાયણ મંદિરની સામે નવા બસ સ્ટેન્ડ પાસે જ ભાઈ રહે છે. સવારનો કેટલો ટાઈમ છે? 8:30 વાગે. 8 વાગે બરોબર. ને બપોરના 1 વાગે. તો મિત્રો મસ્ત મજાની મજા આવી છે અને આ જગ્યા ઉપર તમને બધું મળી જવાનું છે. તો તમને બતાવું અહીંયા સંભાર છે, દાળ વડા છે, મેંદુ વડા છે, મિક્સમાં તમને બધું મળી જાય. એકવાર તમે એના રૂબરૂ મુલાકાત લો. આપણો ભાઈ જ છે અને એકવાર જો તમે એની ભાષા એકવાર બોલો તો. એટલે એનું ગુજરાતીમાં શું કહેવાય? બરોબર. અચ્છા બહુ મસ્ત લાગ્યું. તમારે કઈ કેવું છે? હા ભાઈ તમે જો બેરે નાસ્તો કરવા આવ્યા છે. આલી બાજુ પણ ઘણો બધો ટ્રાફિક થઈ ગયો છે. તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે ને હવે હું જાઉં છું ઘર બાજુ. અત્યારે તો તમને બધો ટ્રાફિક પણ એટલો છે અને બધું તમને બતાવું તો તમે જુઓ એક જેડ આપણી પાછળ જ છે તમે જોઈ શકો છો. હા ટ્રાફિક પણ એટલું બધું છે ને મિત્રો
તમારો ભાઈ છે ને બ્લોગ બનાવવામાં ગભરાય છે, પણ હું ગભરાઈશ નહીં. બધું છે ને આપણે આપણું મહેનત ચાલુ રાખવાની, કોઈથી ડરવાનું નથી, કેમ કે પબ્લિક તો બધું બોલ્યા રાખે એટલા માટે. તો ચાલો અત્યારે આપણી BMW પડી છે ને અત્યારે હું નીકળું છું. તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો તમારા ભાઈ કરી નાખ્યો છે ને નીકળી ગયો છું ઘર બાજુ. અત્યારે જાઉં છું અને મિત્રો ઘરે પહોંચ્યો છું હજી અહીંયા નાસ્તો કરીને. જો તમે એટલા બધા એને આપણો બ્લોગ જોવે. આ શિવ આવી ગયો આય. તો આજે બપોર અમે મસ્ત મજાની ચેલેન્જ કરી નાખી. અમારા શિવાભાઈ આવી ગયા છે. જો આ બધું ગ્રુપ સર્કલ ને હજી બીજા મિત્રો બાકી છે. જો અમારા શિવાભાઈ પાસે દડો અત્યારે. શિવા ક્યાં જાવ અત્યારે? રમવા જાવ? કઈ જગ્યાએ? શેરીમાં? તો બીજો હતો એ તો હમણાં સ્કૂલે ગયો કાંઈક ટ્યુશનમાં. ઓલો મિત્ર કોઈક નવો છે. અચ્છા એવું. સરસ મજાના બાળકો જો અત્યારે આવ્યા છે અમારી પાસે મળવા માટે અને અમે બપોરે જવાના છે એક જગ્યાએ ચેલેન્જ ઉપર. જો મિત્ર જૈનમ અત્યારે શું કરે? જૈનમ પછી શું કરવાનું? તો પછી ખરાબ નહીં થાય? તો જો મિત્રો અત્યારે છે ને હું કપડાં દેવા જાઉં છું કસ્ટમરના. અને છે ને જૈનમ અહીંયા મસ્ત મજાનો બોલ છે ને મસ્ત મજાનો ક્લીન કરે છે. જો જૈનમ ફેંકતો આમ. જૈનમે છે ને મિત્રો આમ દડો આમ ફેંકો ને તો સીધો ને બારીમાં સામેવાળા છે ને એની બારીમાં હમણાં બેન આવવાને એવું લાગે છે. જૈનમ હમણાં આવશે તો જૈનમ હમણાં આવવાના. અરે આવશે. સામેવાળા બેન છે ને એ જૈનમને હમણાં આવવાના જ તારી પાસે. સાચું? હા જૈનમ આવવાના. સાચું? તો મિત્રો મસ્ત મજાને આપણે પહોંચી ગયા છીએ. આપણો જો આપણા ભાઈબંધ છે આ છે ને ટોમીભાઈ. ભાઈ ટોમી છે આપણા ભાઈબંધ છે. તો મસ્ત મજાના સૂતા છે અત્યારે. તો ચાલો હવે અત્યારે કપડાં દી આવીએ મસ્ત મજાના. તો સામે છે ને મુન્નાભાઈ છે એનું ધ્યાન છે નહીં, પણ હમણાં જાઉં ને એટલે કેવું રહું. આલી બાજુ જોવે. જો મુન્નાભાઈનું ધ્યાન નથી અત્યારે અંદર આવ્યો ને. તો મિત્રો મસ્ત મજાના પહોંચી ગયા કસ્ટમરને ઘરે. કપડાં આપી દઈ. બરોબર છે. લિફ્ટ પણ થઈ ગઈ છે બંધ ને તમારો ભાઈ જાય છે હવે નીચે. તો મિત્રો છે ને મુન્નાભાઈ જો સામે છે, બાઇક સર્વિસ કરે છે અત્યારે. તો હાલો મિત્રો હવે આપણી BMW અહીંયા પડી છે ને BMWમાં છે ને આપણો થેલો મસ્ત મજાનો ટાંગી દઈને આપણા મિત્રને બાબાઈ થતા કહી દે. અય મિત્ર રામ રામ કરી લીધા છે મિત્ર હારે. ચાલો હવે અહીંથી નીકળી. તો મિત્રો મસ્ત મજાનો છે ને તમારો ભાઈ ઘરે પહોંચી ગયો છે. હવે જઉં છું નાહવા માટે, કેમ કે હવે છે ને આરા ચડે, આખા શરીરમાં આરા થાય છે. એટલે છે ને હવે મસ્ત મજાનો તમારો ભાઈ નાહી લઈએ. તો મિત્રો મસ્ત મજાનો તમારો ભાઈ રેડી થઈ ગયો છે, નાહી બાઈ લીધું છે. અત્યારના વાગી ગયો છે એક. તો મિત્રો કામ કરવા જવાનું છે, તો ઘણું બધું કામ છે. તો મિત્રો આઈ હોપ આજનો જો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, શેર કરી નાખો. તો મળીએ આવા નવા વ્લોગની. તો જય માતાજી.